જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હું તમને આજે ધર્મેજ ગામ જલારામ બાપાનું મંદિર આવેલું છે ત્યાંનો હું તમને રોડ ઉપરથી પસાર થતો હતો એટલે હું તમને આજનો એનો મેળો બતાવું છું. ને દર દિવાળીએ તે 5 દિવસ આ મેળો હોય, બહુ જબરજસ્ત હોય. તમે જોઈ શકો છો મિત્રો, જોવો તમે બધો આ મેળો આખો અહીંયા ધર્મેજ ગામની બારોબાર હોય છે. જોવો તમે બધું કબડોલ ને આ બધી વસ્તુ હોય છે અહીંયા. તો હું તમને આ મેળાનું આખું દ્રશ્ય બતાવી તમને, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે અત્યારે જઈ રહી, તો તમને અહીંનું દ્રશ્ય બતાવું છું, તમે જોવો. આ મેળો છે અહીંયા આપણે ધર્મેજ ગામ છે, ત્યાં દર દિવાળીએ ને આ તે ને વખતે અહીંયા બહુ મેળો બહુ મસ્ત થાય છે. તમે જોઈ શકો છો મિત્રો કેવું ટ્રાફિક છે અહીંયા. જો બધી વસ્તુ અહીં મળે છે. આ ધર્મેજ ગામ દિવાળીના 5 દિવસ અહીંયા મેળો રહે છે, બહુ જબરજસ્ત. તમે જોઈ શકો છો આ મેળાની મોજ તો તમે જોઈએ જ હોય. જુઓ જુઓ આ ચોકડોલ ને આન તેન બધી કેવી કેવી વસ્તુ આઈટમ બધી મળે છે. નત નવા રમકડા ને નાના નાના બધી છોકરાઓના ને રમકડા મળે છે અહીંયા. ને આ મેળાની મોજ તો અલગ જ છે હો ભાઈ. જોવો આ મેળાની મોજ તો કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો મિત્રો બધી. જુઓ જો આ રીતનું બધું અહીંયા છે. તમે જુઓ ભગવાનની છબી ને આન તેન બધી વસ્તુ મળે છે. જુઓ આ મેળાની મોજ હો ભાઈ. જુઓ તમે કેટલું ટ્રાફિક છે અહીંયા અત્યારે ગામની અંદર. તમે એટલું માણાનું ભરચક ટ્રાફિક હોય ધર્મેજ ગામની અંદર. ને દર દિવાળીએ ઉપર હું અહીંયાથી પસાર થાવ એટલે આ મેળો લાગેલો હોય ને અમે આની મોજ માણીએ છીએ આ મેળાની. ને તમે પણ જો મોજ માણવી હોય તો આ મેળાની અંદર એકવાર તમે આવજો. બહુ જબરજસ્ત મેળો થાય છે આ. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ તમે આ સામેની સાઈડમાં જુઓ. હું દર દિવાળી આ મેળાનો લાભ લઉં છું ભાઈ. જોઉં ને તમે જુઓ. મારી ગાડીનું ઇન્ડિકેટર જરાક ચાલુ રાખી દઉં એટલે હું તો વાંધો ન આવે.
જોઈ શકો છો મિત્રો, આ રીતનું છે બધું મેળાનું આયોજન. આ ધર્મેજ ગામની અંદર આવેલો છે આ મેળો. જલારામ બાપાનું મંદિર છે, બહુ બહુ જબરજસ્ત મંદિર છે ભાઈ. તમે એકવાર અવશ્ય જલારામ બાપાના પણ દર્શન કરજો. જુઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો બેસતા વર્ષના તમને તો આજે હું ચોટીલા હાઈવે ઉપર છું. તો ભક્તો કેવા હાલીને જાય એ હું તમને સાઈડની અંદર રોડની સાઈડમાં હાલતા હોય તે બ્લોગ હું તમને બતાવવાનો છું. તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ને ચોટીલાનો પણ વ્યૂ તમને બતાવીશું રોડ ઉપરનો. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહ્યો. તો આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ. ચાલો મિત્રો, તો આપણે હવે તમને સાઈડની અંદર હાલીને કેટલું માણા જાતું હોય એ હું તમને બધું આજે રિવ્યૂ કરીશ. ને આ ક્યાંથી માણસો હાલીને આવે, 50 કિલોમીટર 100 કિલોમીટર લગી ચોટીલા હાલીને આવે છે શ્રદ્ધાળુ બધા. તો તમે બ્લોગમાં બન્યા રહ્યો. ને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. ને સારી કોમેન્ટ કરજો મિત્રો. તો ચાલો આપણે આજની જર્ની સ્ટાર્ટ કરીએ હવે. તો આ ભાઈને આપણે પૂછીએ તો તમે ક્યાંથી હાલીને આવો છો, તો જરા કે ભાઈ આપણે રિવ્યૂ આપશે. શું કહે મોટભાઈ, તમે ક્યાંથી હાલીને આવો છો ભાઈ? હે, સુરેન્દ્રનગરથી હાલીને આવો છો? એટલે કેટલા દિવસ થયા તમારે? એક દિવસ થયો? શું વાત કરો યાર, કેટલું તમારે આખી ગેંગ ગઈ છે ને? તો હા, બીજી આગળ હોય ગઈ ગેંગ. હા, એવું છે. ચાલો તો જય માતાજી ભાઈ. જોયું મિત્રો, તો તમે બ્લોગમાં બન્યા રહ્યો. તો જુઓ મિત્રો, બધા કેવા હાલીને આવે છે તમે જોઈ શકો છો મિત્રો. જુઓ, આ ચોટીલા બધા હાલીને જાય છે અત્યારે. તમે જુઓ, બહુ માણસ હાલીને આ દિવાળી સમયની અંદર બહુ માણસો જાય છે હાલીને. તમે જોઈ શકો છો. જો સાઈડમાં તમને દેખાતા જ છે. જુઓ, આ છોકરી બિસાડી હાલી ન થતી તો હાલીને જાય છે એટલી. જોઈ શકો છો મિત્રો તમે. હું આજે લગભગ ઝાઝા વર્ષથી આવું દિવાળી સમયમાં. તો આ સમયની અંદર જ બધા શ્રદ્ધાળુ હાલીને ચોટીલા જાય છે માતાજીના દર્શન કરવા માટે. જુઓ તમે. પચાસ 100 કિલોમીટરથી હાલીને જાય બધાય. આ છે ચોટીલા હાઈવે. જુઓ તમે સાઈડમાં જુઓ ખાલી એકવાર. હજી અમુક તો એવા મોટા ફ્રીમાં જમાડે એવા ઉતારા આપે છે આગળને બાજુ હતા બધા. ને સેવા પણ આપે છે ભાઈ, સારું કહેવાય.
જમવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા. તમે જુઓ, આ અહીંયા ઉતારો છે, જુઓ, જોઈ શકો છો તમે. જો બધા હાલી હાલીને જાય છે માતાજીના દર્શન કરવા માટે. જો મિત્રો, તો મા ચોટીલાનું ડુંગર સામે દેખાય છે ને ચોટીલા આવી ગયું છે. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ કેવા પગપાળા દૂર દૂરથી માના દર્શન કરવા જાય છે, મા ચામુંડાના. આપણે અત્યારે ચોટીલાની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ચોટીલાનું રોડ ઉપરનું છે નજારો આખો. જોવો, જો સામે ડુંગર દેખાય છે માં ચામુંડા માનો. દિવાળીનો સમય હોય, આજે ભાઈબીજ છે, તો ભાઈબીજને દી હું દર વર્ષે નીકળું, એ પણ બાઇક લઈને. એટલે આ સમયમાં જ બધા માણસો બહુ હાલીને જાય છે. તમે જોઈ શકશો કે કેટલું માણસ બહુ હાલીને જાય છે. તો મિત્રો, આપણે અહીંયા માતાજીને શ્રીફળ વધારી દઈએ, મા ચામુંડાને. આપણે ઉપર તો જઈ શકતા નથી, જોઈ શકો છો. મા ચામુંડાના દર્શન કરી લેજો તમે પણ બધા. જુઓ, 5:53 થઈ ગઈ છે. હું ચોટીલા પૂગી ગયો છું. માતાજીને આપણે શ્રીફળ વધારી દઈએ. શ્રીફળ આપો ને બેન. હા, વધારવાનું છે. તો માને આપણે શ્રીફળ વધારી દઈએ. તો બેન શ્રીફળ આપણું વધારે છે. તમે પણ મિત્રો માતાજીના દર્શન કરી લેજો. જય મા ચામુંડા.
આ રીતનું અહીંયા છે બધી દુકાનોનું. હજી તમને હું બતાવીશ ચોટીલાની બજાર આખી કેવી છે. તો આપણે અહીંયા શ્રીફળ લીધું છે ચોટીલા માતાજી ચામુંડામાં. તો આ રીતના અગરબત્તી બધી વસ્તુ મળે છે, તમે જોઈ શકો. માતાજીને ચૂંદડી ચડાવો, આ રીતની દુકાન છે બધી, તમે જુઓ. આ ચાનું સ્ટેન્ડ છે એનું. તો મિત્રો આ મેળાનો બ્લોગ મેં બનાવ્યો ને તમને કેવો લાગ્યો તો જરા કોમેન્ટ સારી કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા આપણે. ટાટા બાય બાય.